तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 195 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે। દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે, સ્વાસ્થ્ય મેળવવા માટે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે। એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ ઉપાયોને કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે તેનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ। ધ્યાનના વિભિન્ન પ્રકારો, વિભિન્ન ધર્મો પ્રમાણે, વિભિન્ન સાધના પ્રણાલીઓ પ્રમાણે ધ્યાન સાથે દૈનિક જીવનના કાર્યનો સંબંધ, ધ્યાન સાથે મનની શાંતિનો સંબંધ, ધ્યાન સાથે મંત્રના જાપનો સંબંધ, આ બધા સંબંધોની પણ આપણે ચર્ચા કરી અને આપણે કહ્યું હતું કે ધીરે ધીરે આજે વિશ્વમાં બધી જગ્યાએ, વિદેશમાં, વિશેષ કરીને વિદેશમાં ધ્યાન અને યોગ વિશે ઘણી ઉત્તેજના પ્રવર્તે છે, એનો થોડો ગેરલાભ પણ લેવાય છે, એનું કમર્શિયલાઇઝેશન પણ થઈ રહ્યું છે। તો એ બધી વાતોમાં આપણે નહીં જઈએ, પણ એક વાત તો છે જ કે હવે લોકો સમજી રહ્યા છે કે મનની શાંતિ માટે ધ્યાન તરફ આવવું જ પડશે। ધ્યાન અને યોગ સ્કૂલોમાં, કોલેજોમાં, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં, આર્મીમાં, એ પણ આપણે વાત કરી કે આર્મીમાં પણ હવે એનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું। ભારતીય ઇન્ડિયન આર્મીમાં, ભારતીય સેનામાં પણ નવજવાનો હવે સવારના ધ્યાનથી શરૂઆત કરે છે। તો આવી રીતે અને વિદેશમાં ઘણી ઇન્સ્ટિટ્યુશન્સમાં લગભગ 40% કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાનનો ઉપયોગ કરી રહ્યા છે। ધ્યાન અને યોગ મહત્વના બની રહ્યા છે। એમાં બધાએ જે આધ્યાત્મિક સાધના માટે ધ્યાન પાછળ મંડી રહ્યા છે એવું કંઈ સમજવાને સ્થાન નથી। ઘણા બધાને મન તો ધ્યાન એટલે ફક્ત શારીરિક સ્વાસ્થ્ય, બધા જ્યાં જ્યાં જુઓ ત્યાં બધાને કોલેજ, સ્કૂલ, કોલેજોમાં, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં બધાની ઇંતજારી છે ધ્યાન અમને શીખવું, ધ્યાન અમારે જાણવું છે, અમારે યોગા શીખવું છે, યોગા યોગા યોગા। પણ શું કારણ શું? તે બધાને કંઈ ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા છે કે અમૃતત્વની પ્રાપ્તિ કરવી છે અથવા આધ્યાત્મિકતાની યાદ છે? ના, એમ સાંભળ્યું છે કે ભાઈ ધ્યાન કરવાથી એકદમ ઇન્ટ્યુટિવ ફેકલ્ટી ડેવલપ થશે, ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ, ફક્ત ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન નહીં, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન કરવાથી ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ થઈ જશે। કેટલી બધી કોમ્પિટિશન વધી રહી છે મેનેજમેન્ટમાં, હરીફાઈ વધી રહી છે, તો ક્વિક ડિસિઝન લેવા પડે એક્ઝિક્યુટિવ્સને। તો ઓર્ડિનરી ફેકલ્ટીથી નહીં થાય, ઇન્ટ્યુટિવ ફેકલ્ટી આવશે કે તમે કોઈક એવી જાતની સાધના કરો, યોગ સાધના, કે તરત જ ડિસિઝન લેવાઈ જાય, ખબર પડી જાય, સિક્સ સેન્સ ડેવલપ થઈ જાય, એવું કંઈક બતાવો માર્ગ। એવી જાતની એક કલ્પના મનમાં રહેલી છે કે આવી જાતનું ધ્યાન કરવાથી સિક્સ સેન્સ ડેવલપ થશે, ઇન્ટ્યુટિવ ફેકલ્ટી ડેવલપ થશે, ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ અમે શીખી લેશું, આવી બધી જાતના થોડાક ઉપાય। અને બીજું, શારીરિક સ્વાસ્થ્ય સારું થશે, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સૌથી વધારે તો દૈનિક જીવનમાં તણાવ, ડૉક્ટરના બિલ બહુ વધી રહ્યા છે, હાઇપર ટેન્શન, બધાને હાર્ટનો પ્રોબ્લેમ। ભારત વર્ષમાં એ લોકોએ હવે કહ્યું છે કે 40% એક્ઝિક્યુટિવ અત્યારે બ્લડ પ્રેશરના અથવા તો હાર્ટના પ્રોબ્લેમથી, સમસ્યાથી, અથવા તો સ્ટ્રેસની સમસ્યાથી, માનસિક તણાવથી એ લોકો દુઃખ ભોગવી રહ્યા છે। 40% એક્ઝિક્યુટિવ ભારત વર્ષમાં અત્યારે આજે, અને સંખ્યા વધતી જાય છે। અને અમેરિકામાં તો સ્થિતિ બહુ જ વધારે સ્ફોટક, દર મિનિટે
2 માણસો મરે છે ફક્ત હાઇપરટેન્શન અથવા એવી જાતના રોગને કારણે, સ્ટ્રેસને કારણે, તણાવને કારણે. અને એટલા માટે તણાવ દૂર કરવા માટેથી એમ સાંભળ્યું કે આવી રીતે ધ્યાન કરવાથી તણાવ, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે બેસ્ટ ઉપાય છે, તો અમારે ધ્યાન શીખવું છે. તો મોટા ભાગના લોકો એના માટે જાય છે. અને કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે, લાખો પ્રતિઓ એની છપાઈ રહી છે, વેચાઈ રહી છે, બજારમાં ધૂમ કમાણી. અત્યારે આવતા પહેલાં પટનાથી આવતી વખતે દિલ્હી જવાનું થયું. દિલ્હીમાં ત્યારે બુક ફેર હતો પ્રગતિ મેદાનમાં, તો જવાનું થયું. તો જ્યાં બધા સ્ટોલમાં ધૂમ કમાણી થાય છે. આ મેડિટેશન ઉપરના પુસ્તકો, દીપક ચોપડાના પુસ્તકો અને બીજા બધા ઘણા બધા પુસ્તકો આજે બહાર પ્રકાશિત થયા છે. મેડિટેશન, યોગા, આની આખી ન્યૂ એજ, એટલા માટે કહ્યું છે કે ન્યૂ એજ આવી ગઈ. ન્યૂ એજ, આ નવો યુગ, મેડિટેશન યોગનો જાણે યુગ, આવી રીતને નવી જાતની વાતો બધા કરતા થઈ ગયા છે. અને એવી જાતના પુસ્તકો ખૂબ વેચાઈ રહ્યા છે. પણ આ બધાની શરૂઆત કોણે કરી? આ ન્યૂ એજની, કે શરીર અને મન સાથેનો સંબંધ આવી રીતનો એક્સપેરિમેન્ટલી વેરીફાઈ કોણે કર્યો કે ધ્યાનની કેવી અસર થાય છે? આમ તો પહેલેથી જ આપણે તે તો હજારો વર્ષોથી કહેવામાં આવ્યું, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. સાધના કરવી હોય આધ્યાત્મિક સાધકો માટે શારીરિક સ્વાસ્થ્ય સૌથી વધારે મહત્વનું છે. કેમ? કારણ કે મન સ્વસ્થ શરીર હશે તો એનાથી સાધના સારી થઈ શકશે. એટલા માટે શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સાધના એ બંને વચ્ચેના સંબંધની વાત આપણા શાસ્ત્રોમાં કરી. એટલું જ નહીં, મનની અસર શરીર પર પડે છે, શરીરની અસર મન પર પડે છે. એ સાઉન્ડ મેન અને સાઉન્ડ બોડી, આ બધી વાતો પણ આપણે કરતા હતા. પણ એક્સપેરિમેન્ટ્સ કરી અને પુરવાર કરવું કે કેવી રીતે શારીરિક રોગો ધ્યાન દ્વારા પણ દૂર થઈ શકે છે અથવા એની શું અસર થાય છે, એના એક્સપેરિમેન્ટ્સ કરવા, એ વાતને શરૂઆત કરી આપણા યુગમાં ડૉક્ટર હર્બર્ટ બેન્સન, MD, એસોસિએટ પ્રોફેસર, હાર્વર્ડ મેડિકલ કોલેજના. 1976માં એમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા અને પહેલું પુસ્તક બહાર પાડ્યું, ધ રિલેક્સેશન રિસ્પોન્સ. 77માં પુસ્તક પ્રકાશિત થયું. અને ત્યારથી એક નવી જાતની હવા પ્રસરવા માંગી કે ના, ધ્યાનથી પછી. એના પછી તો ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા. એના ઉપરના મેગેઝિન, બોડી માઇન્ડ રિલેશનશિપ ઉપરના સ્પેશિયલ મેગેઝિન શરૂ થઈ ગયા અમેરિકામાં, બીજા દેશોમાં, અને હવે ભારતમાં પણ શરૂ થઈ ગયું. લાઈફ પોઝિટિવ દિલ્હીથી પ્રકાશિત થાય છે. પણ એ શરૂઆત કરી આપણા યુગમાં આ એક્સપેરિમેન્ટ કરીને ડૉક્ટર હર્બર્ટ બેન્સન. તે પુસ્તક હું ગોતી રહ્યો હતો, એ બુક સ્ટોલમાં મળી ગયું ત્યાં. એ પુસ્તક હું લાવ્યો છું, ધ રિલેક્સેશન રિસ્પોન્સ બાય હર્બર્ટ બેન્સન. એટલે એમના મુખેથી જ સાંભળવા મળશે એમણે પોતે કેવી રીતે એક્સપેરિમેન્ટ કર્યા, કે ધ્યાનની શું અસર પડે છે. તો એમણે સૌથી પહેલા પેજમાં જ કહે છે 10 reasons why this could be the most important book of your life. 10 કારણો બતાવ્યા કેમ તમારા માટે, તમારા જીવન માટે આ પુસ્તક બહુ જ મહત્વનું છે. તો ફર્સ્ટ, રિલીવ્સ fatigue and helps you cope with your anxieties. તો રિલેક્સેશન રિસ્પોન્સ કરવાથી, આ રિલેક્સેશન રિસ્પોન્સ એ ટેકનિક છે, ધ્યાનની એક ટેકનિક, એનું નામ એમણે આપ્યું ધ રિલેક્સેશન રિસ્પોન્સ. આ એક ટેકનિક છે ધ્યાનની. એ ટેકનિક શું છે, કેવું છે, એ પણ આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં શું થાય છે, પહેલો આ ફાયદો છે કે તમારો થાક ઉતરી જાય છે. એન્ડ હેલ્પ્સ યુ કોપ વિથ યોર એન્ઝાઇટીઝ. તમારી ચિંતાઓને કેવી રીતે નિરાકરણ થઈ શકે, ચિંતાઓનો સામનો કરવાની તમને હિંમત આપે છે. રિલીઝ ધ સ્ટ્રેસ દેટ કેન લીડ ટુ હાઈ બ્લડ પ્રેશર, હાર્ડનિંગ ઓફ ધ આર્ટરીઝ, હાર્ટ એટેક એન્ડ સ્ટ્રોક. તો બીજું છે કે એ તમારા તણાવને ઓછું કરી નાખે આ રિલેક્સેશન રિસ્પોન્સ ડેઇલી રેગ્યુલરલી કરવાથી. અને એનાથી જે હાઈ બ્લડ પ્રેશરની જેને બીમારી હોય અથવા હાર્ટની બીમારી હોય, હૃદય રોગનો બીમારી હોય, આ બધી બીમારીઓને ઓછી કરવામાં, એ બીમારીઓનો સામનો કરવામાં એ તણાવ ઓછા થઈ જશે. એનાથી આ બીમારીમાંથી તમે પોતાને બચાવી શકશો. રિડ્યુસીસ ધ ટેન્ડન્સી ટુ સ્મોક, ડ્રિંક, ટર્ન ઓન વિથ ડ્રગ્સ. તો કેટલાય લોકોને ત્યાં અમેરિકામાં, અહીંયા પણ હવે યુવકોમાં આવી ગયું છે, ડ્રગ્સ લીધા વગર ન ચાલે. કોઈ જાતની ડ્રગ્સ, ઘણી જાતની ડ્રગ્સ. તો સોફ્ટ ડ્રગ્સ છે, હાર્ડ ડ્રગ્સ છે, કેટલી બધી જાતની એ દવાઓ. તો એ નશીલા પદાર્થો લેવામાંથી છૂટી નથી શકતા. ઘણા બધાને આદત થઈ જાય છે. અને સ્મોકિંગથી પણ છૂટી નથી શકતા. સ્મોકિંગ થઈ ગઈ, હેબિટ થઈ ગઈ, હવે છૂટતી નથી. પણ આવી રીતે ડેઇલી રિલેક્સેશન રિસ્પોન્સ ટેકનિક કરવાથી ઘણા લોકોને આ રોગોમાંથી મુક્તિ મળી છે. આ
સ્મોકિંગમાંથી મુક્તિ મળી છે. ટર્ન ઓન, જે ડ્રગ્સ આવે નશીલા પદાર્થ શું કરેલી છે કે એનાથી એકદમ એ લોકોનો મૂડ બદલાઈ જાય, એટલા માટે નશીલી પદાર્થ છોડી નથી શકતા. પણ જ્યારે જોયું કે ધ્યાનથી હજી વધારે સારું મૂડ થાય છે ત્યારે ધીરે ધીરે લોકો મૂકી દીધું. કેન બી યુઝ ટુ હેલ્પ યુ સ્લીપ, તો એનાથી ઘણા લોકોને અનિદ્રાનો રોગ હોય છે, એ લોકો પણ આ અનિદ્રાનો રોગ પણ દૂર થાય છે. કન્ઝર્વ્સ ધી બોડી સ્ટોર્સ ઓફ એનર્જી, તો શરીરની શક્તિ જળવાઈ રહે છે. મેક્સ યુ મોર એલર્ટ, સો યુ કેન ફોકસ ઓન વોટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. એનાથી મગજ વધારે સતેજ બને છે અને તમારે કયું કામ ક્યારે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એના માટેની તમને માહિતી મળે છે. રીએફર્મ્સ ધ વેલ્યુ ઓફ મેડિટેશન એન્ડ પ્રેયર ઇન ડેઇલી લાઈફ. તો આ રિલેક્સેશન રિસ્પોન્સ કરવાથી તમને સૌથી મોટો ફાયદો છે કે દરરોજ નિયમિત સાધના કરવાની તમને એનું પ્રોત્સાહન મળે છે. કેન બી લર્ન વિધાઉટ ક્લાસીસ એન્ડ લેક્ચર્સ ઇન યોર ઓન હોમ. તમારા ઘરમાં જ તમે કરી શકો, તમારે ક્લાસીસમાં જવાની જરૂર નથી. કેન બી યુઝ એનીવેર, ઇવન ઓન ધ વે ટુ વર્ક. ગમે ત્યાં તમે આ રિલેક્સેશન રિસ્પોન્સ કરી શકો. એનો અભ્યાસ હેઝ નો ડેન્જરસ સાઇડ ઇફેક્ટ્સ, એની સાઇડ ઇફેક્ટ નથી. એવી જાતના એડવાન્ટેજીસ પહેલાં જ એમણે કયા. તો કેવી રીતે કામ કરે છે? તો કહે છે કે આ જે કંઈ આપણા સ્ટ્રેસ, જ્યારે તણાવ આવે છે, કોઈ પણ જાતની એન્ઝાયટી આવે છે, ચિંતા આવે છે, એ ચિંતાથી ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ શરીરમાં આવે છે. બોડી માઇન્ડ કોમ્પ્લેક્સમાં શરીરમાં પોતાની માળે ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ એ આવે છે. ફાઇટ એટલે સામનો કરવો અને ફ્લાઇટ એટલે ભાગી જવું. બેમાંથી એક કરે છે શરીર. કાં તો શરીર સામનો કરવા તત્પર થાય છે, તો એના માટે ટેમ્પરેચર આવે, બધી જાતના રોગો આવે. અથવા તો ફ્લાઇટ, એમાંથી દૂર થવાનો પ્રયત્ન કરે છે, એ માનસિક રીતે એમાંથી અલગ થઈ જવાનો પ્રયત્ન કરે છે અને માનસિક રીતે અળગો થઈ જવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે બે જાતના એ પ્રભાવ, અને એ ફાઇટ એન્ડ ફ્લાઇટ બંનેથી શું થાય છે કે અલ્ટિમેટલી એ ડાયર ડિઝીઝ, હાર્ટ એટેક, સ્ટ્રોક, એ બધું થાય. તો એકચ્યુઅલી ધ રિસ્પોન્સ અગેન્સ્ટ ઓવર સ્ટ્રેસ ઇઝ રિલેક્સેશન રિસ્પોન્સ. આ જે ઓવર સ્ટ્રેસ થાય છે એના અગેન્સ્ટનો જે રિસ્પોન્સ, એનું નામ એમણે રિલેક્સેશન રિસ્પોન્સ આપ્યું. તો એમણે કહ્યું કે એનું શબ્દ એમણે શું આપ્યો? એમનો શબ્દ આપ્યો છે એમણે, આ જે ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ આવે એ કહે છે હાઇપર મેટાબોલિક સ્ટેટ. હાઇપર મેટાબોલિક સ્ટેટ. એ જે સિમ્પેથિક નર્વસ સિસ્ટમ છે એ જ્યારે વધારે એની એક્ટિવિટી વધી જાય તો એનું નામ એમણે આપ્યું હાઇપર મેટાબોલિક સ્ટેટ. અને ધ્યાન દ્વારા સૌથી વધારે ફાયદો મોટો એ થાય છે કે હાઇપો મેટાબોલિક સ્ટેટ એટલે કે એવી સ્થિતિ આવે છે કે જેમાં વિશ્રાંતિની સ્થિતિ એ માણસના મનમાં આવે છે જ્યારે એ ધ્યાન કરે છે ત્યારે. એવું એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યું. તો પછી કેટલાક લોકોએ કહ્યું કે ભાઈ ધ્યાન અને ઊંઘથી પણ તો રેસ્ટફુલ સ્ટેટથી આવે છે, વિશ્રાંતિ આવે છે, ધ્યાનથી પણ વિશ્રાંતિ આવે છે, તો બંને એક થઈ ગયા. તો એ લોકો એના માટે એક્સપેરિમેન્ટ્સ કર્યા. ઊંઘ અને ધ્યાન એ બંને વચ્ચે શું અંતર છે? કેટલાય લોકો બીજાને પણ છેતરે છે, ક્યારેક ક્યારેક પોતાની જાતને છેતરે છે. અમે ધ્યાન કર્યું, અડધી કલાક, 2 કલાક ધ્યાન કર્યું, આરામથી ઊંઘી ગયા કે હું તો ધ્યાન કરતો હતો. તો એ ધ્યાન અને ઊંઘ, તો અંતર શું? કેવી રીતે ખબર પડે કે તમે ધ્યાન કરતા હતા કે ઊંઘ કરતા હતા? તો ઊંઘી ગયા અને કહ્યું કે, તો ઊંઘમાં પણ ઘણી બધી વસ્તુ એવી થાય છે કે જે ધ્યાનમાં થાય છે, એમાં પણ વિશ્રાંતિ આવે છે. એમાં પણ બંનેમાં એ લોકો એક્સપેરિમેન્ટ કર્યું કે ઓક્સિજન કન્ઝમ્પશન બંનેમાં ઓછું થઈ જાય છે. ઊંઘતી વખતે આપણું ઓક્સિજન કન્ઝમ્પશન ઓછું થઈ જાય છે, ધ્યાન કરતી વખતે પણ ઓક્સિજન કન્ઝમ્પશન ઓછું થઈ જાય છે. તો હવે કેવી રીતે ડિફરન્સ કરવો કે તમે ઊંઘો છો કે ધ્યાન કરો છો? તો એ લોકોને એક્સપેરિમેન્ટ કરીને જોયું કે આમાં બીજી 2-3 વસ્તુ થાય છે જે ઊંઘ વખતે નથી થતી. એક EEG નામનું મશીન છે, ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રામ. એ મશીનમાં શું કરે? એ માણસના મગજની સામે અહીંયા ઇલેક્ટ્રોડ લગાવી દે, 2 ઇલેક્ટ્રોડ બતાવી દે, અને પછી મશીનમાં ચાર્ટ થાય. એના જે વેવ્સ, એની અંદરના જે બ્રેઇન વેવ્સ, મગજના જે વેવ્સ જે છે, તરંગો, એ તરંગોનું એમાં ચિત્ર આપે. તો એમાં એ લોકોએ જોયું કે જ્યારે માણસ ધ્યાન કરતો હોય, ધ્યાનની સ્થિતિમાં જાય, ત્યાર પછી જ્યારે ઇલેક્ટ્રોડ્સમાં એ લોકો જોયું અલ્ફા વેવ્સ આવી.
એટલું જ નહીં, ધીરે ધીરે જેમ ધ્યાન પ્રગાઢ થયું એ અલ્ફા વેવ્સ એની ફ્રીક્વન્સી અને એમ્પ્લિટ્યૂડ બંને વધી ગયા, જે ઊંઘતી વખતે નથી થતું. એ સિવાય બીજી પણ વસ્તુ એ લોકોએ જોઈ કે જે ઊંઘતી વખતે નથી થતી, અને એમાં એમણે કહ્યું કે સૌથી પહેલાં તો એ ઊંઘતી વખતે આ અલ્ફા વેવ્સ નથી જતી, ઓક્સિજન કન્ઝમ્પશન ઓછું થઈ જાય છે, પણ ધ્યાન કરતી વખતે અલ્ફા વેવ્સ આવે છે અને અલ્ફા વેવ્સનું એમ્પ્લિટ્યૂડ અને ફ્રીક્વન્સી એ બંને વધે છે, જે ઊંઘતી વખતે નથી થતું. અને એટલું જ નહીં, આ જે ઓક્સિજન કન્ઝમ્પશન જેટલું વધારે થાય છે ધ્યાન વખતે, ઊંઘતી વખતે નથી થતું. આવી રીતે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને લોકો જોયું કે ના, ધ્યાન અને ઊંઘ એ બંનેમાં ડિફરન્સ છે. રેસ્પિરેશન, જે આપણા શ્વાસ લેવાની જે ગતિ છે એ ઊંઘતી વખતે એમને રહે છે, પણ જે ધ્યાન કરે છે તો એ જે રેસ્પિરેશન, શ્વાસ લેવાની ગતિ ઓછી થઈ જાય છે પોતાની મેળે. અને ત્રીજી વાત જોઈ કે બ્લડ લેક્ટેટનો જે પર્સન્ટેજ છે, બ્લડ લેક્ટેટ એ કન્ઝમ્પશન, બ્લડ લેક્ટેટની કન્ઝમ્પશન, બ્લડ લેક્ટેટનું પર્સન્ટેજ ધ્યાન વખતે ઓછો થઈ છે, ઊંઘતી વખતે નથી થતો. આવી રીતે થોડાક એક્સપેરિમેન્ટ એમણે કરીને જોયું, થોડાક ફેક્ટર્સ કરીને જોયું કે ઊંઘ અને ધ્યાનમાં અંતર છે, અને ધ્યાન કરવાથી પછી એ લોકોને બ્લડ પ્રેશરમાં શું ફાયદો થાય, તો બ્લડ પ્રેશર કેવી રીતે ઓછું થાય છે, કેટલું ઓછું થાય છે, એના ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા. કેટલાય લોકોએ જે લોકો ધ્યાન કરતા હતા એ લોકોના બધાને એ લોકોએ ધ્યાન કરાવ્યું, એના પછી આ ઇલેક્ટ્રોડ લીધા, EEG લીધું, બધું જોયું, પણ એમાં એક વસ્તુ જોઈ કે બ્લડ પ્રેશર જે એનું કંઈ ચેન્જ નથી થતું. બ્લડ પ્રેશર ચેન્જ નથી થતું, બાકી બધું તો એના ઓક્સિજન કન્ઝમ્પશન ઓછું થઈ ગયું છે, બ્લડ લેક્ટેટ પર્સન્ટ ઓછો થઈ ગયો છે એના તણાવને કારણે. કેમ એમ થઈ ગયું? પછી એ લોકોને વિચાર આવ્યો, જેટલા 226, 225 દર્દીઓને, 225 માણસોમાં એ લોકો એક્સપેરિમેન્ટ કર્યા હતા, એ લોકો તો 3-4 વર્ષથી આવી રીતનું ધ્યાન કરતા હતા, તો પહેલેથી જ એ લોકોનું બ્લડ પ્રેશર ઓછું હશે, નોર્મલ જ હશે. એટલા માટે હવે એ લોકો કર્યું કે જે લોકો નવા ધ્યાન શરૂ કરવાવાળા છે, નવી ટ્રેનિંગ જેને આપવામાં આવે છે, એ લોકો હવે એક્સપેરિમેન્ટ કર્યું, ખાસ કરીને જે લોકોને હાઇપરટેન્શન હતું એ લોકો માટે. એ લોકોની પહેલાં હાઇપરટેન્શન કરી અને કેટલું હાઇપરટેન્શન હતું બધું લીધું. પછી એ લોકોને 6 અઠવાડિયા સુધી એને વોચમાં રાખ્યા, દરરોજ એનું બ્લડ પ્રેશર લેતા હતા, દરરોજ બ્લડ પ્રેશર લેતા હતા 2 કે 4 વાર, અને એમનો ગ્રાફ જોતા હતા. 6 અઠવાડિયા પછી 3 મહિના સુધી એ લોકોને આવી રીતે મેડિટેશન કરવામાં આવ્યું, અને એ 3 મહિના પછી પાછું બ્લડ પ્રેશરનો ગ્રાફ જોવા, ત્યારે જોવામાં આવ્યું કે હા, બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે. આવી રીતે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા પછી હાર્વર્ડ બેન્સને આ પુસ્તક બહાર પાડ્યું, અને પછી એમાંથી રિવોલ્યુશન આવ્યું, અને ધીરે ધીરે હવે એ હાર્ટના પ્રોબ્લેમ માટે, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ માટે આ ધ્યાનની પદ્ધતિ, ધ્યાન એક મહત્વનો એક ઉપાય બની રહ્યો છે. પણ એમાં પુસ્તકમાં લખ્યું છે કે ફક્ત માની લો તમારે હાઈ બ્લડ પ્રેશર હોય, તમે કોઈ દવા લેતા હો તો ફક્ત રિલેક્સેશન રિસ્પોન્સ કરી લીધો અને દવા છોડી દેજો, એવું નથી. ડૉક્ટરને પૂછી અને તમારે આ કરવાનું, અને ધીરે ધીરે ધ્યાનથી, ડ્રગ્સથી પણ તમે ધીરે ધીરે દવાઓથી તમે પોતે છુટકારો મેળવી શકશો. પણ હંમેશા ડૉક્ટરના, જે ડૉક્ટરની તમારી દવા ચાલતી હોય એ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવાનું. પણ જે લોકોને અત્યારે બ્લડ પ્રેશર નથી, કોઈ દવા નથી લઈ રહ્યા, પ્રિવેન્ટિવ મેજર તરીકે તો ધ્યાન કરવાથી, જે લોકો નથી એ લોકો તો શરૂઆત કરી જ શકે છે. તો એમાં શું વાત છે, એ આ જ રિલેક્સેશન રિસ્પોન્સ એમણે જે પદ્ધતિ બતાવી છે એના 4 ભાગ છે. નંબર 1, ક્વાયટ એન્વાયરમેન્ટ, શાંત વાતાવરણમાં ધ્યાન કરવું જોઈએ. તો શાંત વાતાવરણ કેવી રીતે? બંને રીતે. એક તો જ્યાં કોલાહલ ન હોય, બાહ્ય કોલાહલ ન હોય, શાંત જગ્યા હોય, નિર્જન જગ્યા હોય, અથવા ઓરડાનો ખૂણો હોય. અને બીજું કે જ્યાં માનસિક રીતે પણ તમારે વાતાવરણ સારું હોય, માનસિક તણાવ કે માનસિક કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડતો એવી જાતનું એન્વાયરમેન્ટ. 2, એન ઓબ્જેક્ટ ટુ ડ્વેલ અપોન, કોના ઉપર ધ્યાન કરશો એ તમારે નક્કી કરવાનું છે, કોઈ પણ એક વસ્તુ ઉપર ધ્યાન કરવાનું. તો એ જેમ આપણે વાત કરી હતી કે એ લોકોએ પહેલાં એક્સપેરિમેન્ટ કર્યા ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન દ્વારા, TM. પછી એમણે જોયું કે ફક્ત ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન નહીં, ઘણા બધા જે ઝેન પદ્ધતિથી જે લોકો ધ્યાન કરે છે, અથવા બીજી ઇન્ડિયન યોગિક પદ્ધતિથી જે લોકો ધ્યાન કરે છે, જેટલા બધા ધ્યાન કરે છે એમાં બધામાં આ સેમ ફાયદા તો બધા એ જ પ્રકારના છે. એવું નથી કે બધાને ફક્ત TM જ કરવું પડે.
તો એમણે જે રિલેક્સેશન રિસ્પોન્સની પદ્ધતિ બતાવી એમાં બીજી વાત એમણે કરી અને ઓબ્જેક્ટ ટુ ડ્વેલ અપોન, કોઈ પણ એક વિષય લઈ લ્યો, એક જેના ઉપર ધ્યાન કરવાનું. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે પેસિવ એટીટ્યુડ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે મહત્વનું છે પેસિવ એટીટ્યુડ. પેસિવ એટીટ્યુડ એટલે કે અનાસક્ત રહીને વોચ કરવાનું. જ્યાં ધ્યાન કરવાનું શરૂ કર્યું તો મનમાં કેટલાય બધા જાતના વિચારો આવશે, આડાવડા વિચારો આવશે, એના ઉપર ધ્યાન નહીં દેવાનું, એનાથી પોતાને અફેક્ટ નહીં થવાનું. આ ધીરે ધીરે આવશે, એકદમથી નહીં આવે, તરત આપણે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જશે. તો આ પદ્ધતિ પ્રમાણેની વાત કરું છું. રિલેક્સેશન રિસ્પોન્સમાં એવી વાત છે કે જે કંઈ વિચારો બીજા આવતા હોય એ બધા વિચારો તરફ ધ્યાન જ નહીં દેવાનું. શું આવે છે શું નહીં, જે એક મંત્ર લઈ લીધો, તમારા ઈષ્ટ દેવતાનો મંત્ર લઈ લીધો, જે મંત્ર તમને ગમે છે, જે તમારા ગુરુએ તમને આપ્યો છે, એ ગુરુએ આપેલ મંત્ર ઉપર અને ગુરુએ જે ઈષ્ટ દેવતા બતાવ્યા છે, ઈષ્ટ દેવતા છે દેવી, એની મૂર્તિ પર ધ્યાન, અને અથવા જે વિષય પર તમે ધ્યાન કરો એ ધ્યાન, અને સાથે સાથે આ રિલેક્સેશન રિસ્પોન્સની પદ્ધતિમાં સૌથી વધારે મહત્વને એ લોકોએ બતાવ્યું, અને TMમાં પણ એક જ વસ્તુ છે, મંત્ર. કેમ? એક જ જાતનો મંત્રનો જાપ કરતાં ધીરે આ મેકેનિકલ, શરૂઆત એમ લાગે છે મેકેનિકલ છે, પણ એની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ થાય છે. અને બીજું, ઓટોમેટિકલી મનને સૌથી વધારે મુખ્ય વાત છે, એમાં કોઈ જાતનો શ્રમ પડતો નથી. કેમ? એક જ મંત્ર ચાલે છે, એટલે મનને કોઈ શ્રમ પડતો નથી, એનાથી રિલેક્સેશન આવે છે. એટલા માટે મંત્રનો જાપ અને ધ્યાન, આપણે પહેલાં પણ વાત કરી હતી કે રામકૃષ્ણ મઠ મિશનના જેટલા સંન્યાસીઓ, જેટલા વરિષ્ઠ ગુરુઓ, સ્વામી બ્રહ્માનંદજી વગેરે ધ્યાન ધર્મની સાધનામાં પણ કહે છે કે ધ્યાન અને મંત્રનો જાપ બંને એક સાથે જ્યારે કરવામાં આવે ત્યારે એની વધારે સારી ઇફેક્ટ થાય છે. એ એમણે આધ્યાત્મિક સાધના તરીકે કહ્યું, અને ધ્યાન કરવામાં સરળતા પડે છે એ પ્રમાણે કહ્યું. અહીંયા એનો સાયન્ટિફિક રીઝન આપે છે કે જ્યારે તમે એક જ મંત્રનો જાપ વારંવાર કરો છો ત્યારે મનને શ્રમ પડતો નથી, ને એટલા માટે એ લોકોએ કહ્યું કે કોઈ પણ એક મંત્ર લઈ લ્યો, ગુરુએ આપેલો મંત્ર હોય, એ મંત્રમાં જપ કરે જાઓ, અને સાથે સાથે એ મંત્રની સાથેના જે ઈષ્ટ દેવતા છે એના પર ધ્યાન કરે જાઓ. મનને ફક્ત એમાં જ પરોવવાનો પ્રયત્ન કરો. જ્યારે મનને એમાં પરોવવાનો પ્રયત્ન કરીએ છીએ, મનમાં મંત્રનો જપ શરૂ કર્યો, ક્યાંકથી વિચાર આવે છે જે કોઈ દિવસ નહોતા એવા વિચાર આવે છે. કે દિવસ બહુ ખરાબ પણ વિચાર આવે છે, કોઈ દિવસ કે ડેલી કામના વિચાર છે, રસોઈમાં તા તો ભૂલી ગઈ કરતા, અરે પેલા ઓફિસનું તો ભૂલી ફાઇલ રહી ગઈ, કાંઈ ને કાંઈ એ ત્યારે જ બધા વિચાર આવે છે. ત્યારે એ વિચારો પર ધ્યાન ન દેવું, આને કહેવાય છે પેસિવ એટીટ્યુડ. આવે છે વિચારો, આવે છે જાય છે, આવે છે જાય છે, જવા દો. અને આપણે પ્રયત્ન શું કરવાનો છે? એ જ જે વિષય પર આપણે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ જ વિષય પર મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવાનો. અને પછી ચોથું આપ્યું કમ્ફર્ટેબલ પોઝિશન, જેને આપણે આસન વાત કરી કે એવું આસન લઈ લો કે જેમાં શરીરને ઓછો શ્રમ પડે, અને પછી એ પલાઠી વાળીને હોય, સુખાસન હોય, પદ્માસન હોય, ખુરશી પર જેને નીચે ફાવતું હોય ખુરશી પર બેસી શકે, પણ કરોડરજ્જુ ત્યાં સીધી હોય એવી જાતનો એ પોઝિશનમાં બેસી અને કરવાનું. તો આવી રીતે એ રિલેક્સેશન રિસ્પોન્સમાં બીજી ઘણી બધી વાતો કહી છે, પણ આ સંક્ષેપમાં મેં વાત કરી કે એમણે બધો ચાર્ટ ને બધું બતાવ્યું, કેવી રીતે એ લોકો એક્સપેરિમેન્ટ કર્યા EEG મશીન દ્વારા બધા પેશન્ટ્સ ઉપર, અને આવી રીતે ધ્યાન દ્વારા બ્લડ પ્રેશર ઓછું થાય, શરીર સ્વાસ્થ્ય થાય, શરીર પણ સ્વસ્થ થાય, સ્વાસ્થ્ય પણ મળે આવી રીતના. અને પછી જે લોકો આવી રીતે કહ્યું હતું, એ લોકોએ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય સારું થયું એવું નથી, એ લોકો રિપોર્ટ કર્યા, ઘણા લોકોના એ લોકોએ ઇન્ટરવ્યૂ લીધા કે આવી રીતે તમે 2 વર્ષ સુધી તમે ધ્યાન કર્યું, રિલેક્સેશન રિસ્પોન્સ પ્રમાણે ધ્યાન કર્યું, તો શું ફાયદો થયો? તો બ્લડ પ્રેશર તો ઓછું થઈ ગયું, હાર્ટ પ્રોબ્લેમ ઓછો થઈ ગયો, એ તો બધું બરાબર છે. એટલું જ નહીં કહે છે ફક્ત મનમાં શાંતિ મળી, એટલું જ નહીં, કેટલા લોકોનું જીવન જ બદલાઈ ગયું, કહે છે જીવનનો અભિગમ જ બદલાઈ ગયો. પહેલાં તો એમ લાગતું હતું કે હજી વધારે મોટર ગાડી લઉં, હજી વધારે બંગલા લઉં, હાય થકતું, એ હાય વહી ગઈ છે. ગુસ્સો આવતો હતો, ગુસ્સો ઓછો થઈ ગયો છે. આવી રીતે ઘણા બધા જાતના માનસિક રીતના પણ એ લોકોને ફાયદા થયા. એટલું જ નહીં, કેટલાય લોકોનું આખું અભિગમ બદલાઈ ગયો. જે લોકો ભગવાનમાં નહોતા માનતા અથવા આધ્યાત્મિકતા સાથે જેનો કોઈ સંબંધ નહોતો, એ લોકો શરૂઆત કરી હતી કેવી રીતે? ફક્ત મારે ભાઈ ભગવાન કાંઈ નથી જોતું, મારે ઈશ્વર નથી જોતું, મારે આધ્યાત્મિક સાથે કાંઈ લેવા દેવા નથી, મારે તમારો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, ડૉક્ટરના દવા ખાઈને થાકી ગયો છું, મને એટલા માટે મેં શરૂ કર્યો આ રિલેક્સેશન રિસ્પોન્સ ધ્યાન. પણ એ ધ્યાન કરવાથી પણ ધીરે ધીરે એવી સ્થિતિ આવી ગઈ કે એને આધ્યાત્મિકનો રસ મળી ગયો,
આધ્યાત્મિક સાધના શરૂ કરી દીધી અને હવે આધ્યાત્મમાં એને ઊંડો રસ મળે છે અને ભગવાનમાં માને છે અને ધર્મ તરફ આગળ વધે છે. એટલા માટે આપણે કહીએ છીએ ઠીક છે તમારે જેવી રીતે પણ ધ્યાન શરૂ કરો. અત્યારે ઘણા લોકો કહે છે ને અમારે આધ્યાત્મિકતા માટે નથી જતું, અમારે તો ફક્ત આ બસ સ્વાસ્થ્ય માટે. ઠીક છે, શરૂ કરો. ધીરે ધીરે શરૂ કરવાથી જ્યારે એનો આનંદ મળશે ત્યારે બાકી બધા એના ફાયદા થશે. સ્મોકિંગ ઓછું થઈ જશે, ડ્રગ્સ એડિક્શન જશે, શારીરિક સ્વાસ્થ્ય સારું થશે, સાથે માનસિક સ્વાસ્થ્ય સારું થશે અને આખું વ્યક્તિત્વનો વિકાસ થશે, કાર્યકુશળતા વધશે, કાર્યના ક્ષમતા વધશે અને ધીરે ધીરે પછી આખા જીવનનો અભિગમ જ બદલાઈ જશે. આધ્યાત્મિક અભિગમ થઈ જશે કે ના, આપણે એના માટે જીવી રહ્યા છીએ. કારણ કે ધ્યાન કરવાથી જ્યારે મન સતેજ બની જશે ત્યારે પોતાની મેળે વિચારતા થઈ જશે. જ્યારે પ્રોબ્લેમ ઓછા થઈ જશે ત્યારે કે ભાઈ આપણે શેના માટે જીવી રહ્યા છીએ, ક્યાં જવું છે, આ યાત્રા શરૂ કરી છે, યાત્રાનો અંત ક્યાં છે. ધ્યાનના ક્ષણોમાં પોતાની મેળે જ્યારે મન શાંત થશે તો આ પ્રોબ્લેમ્સ આવશે, આ બધા વિચારો આવશે અને આવી રીતે મન પોતાની મેળે વળી જશે. અને છેવટે તો આપણે કહ્યું કે આપણે એકાગ્રતા ધ્યાનનો જે અહીંયા ચર્ચા કરી છે એ ઉદ્દેશ્ય ફક્ત શારીરિક સ્વાસ્થ્ય મળવા માટે અથવા તો માનસિક થોડાક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અથવા દૈનિક જીવનમાં થોડી શાંતિ મળી જાય, થોડું ટેન્શન ઓછું થઈ જાય, ગુસ્સો ઓછો થઈ જાય એટલા માટે નહીં, પણ છેલ્લે તો આપણે જે ધ્યાનનો અભ્યાસ કરવા માગીએ છીએ, જે ધ્યાનની આપણે ચર્ચા કરવા માગીએ છીએ એ ધ્યાન કે જે આપણને પરમપદની પ્રાપ્તિ કરાવે, મૃત્યુ પર આપણને વિજય પ્રાપ્ત કરાવે, અમૃતત્વની પ્રાપ્તિ કરાવે. તો અમૃતત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? મૃત્યુ પર તો આજ સુધી કોઈ વિજય મેળવ્યો નથી. ઓગસ્ટના અંકમાં વાર્તા આવી છે, સાવિત્રીની વાર્તા. સ્વામી વિવેકાનંદ કહેતા, સીતા સાવિત્રી દમયંતી તમારી નાડી જાતનો આદર્શ છે, ભૂલતા નહીં. તો એ સાવિત્રી કોણ? તો સાવિત્રીની વાર્તા એ રામકૃષ્ણ જ્યોતના બાળી વિભાગમાં આપી છે, બધાને ખબર છે વાર્તા. તો એમાં વાર્તામાં આપ્યું કે આવી રીતે સાવિત્રી એના પિતાજી મોકલે છે. તો એ વખતના જમાનામાં આવી જાતને આપણે એમ લાગે છે કે આપણે બહુ જુનાવડી વિચારના છીએ ભારતમાં, પણ આ તો અત્યારે 1000 વર્ષની ગુલામી પછી. પહેલાંના જમાનામાં આપણે જે બહેનો એ કન્યાઓ એ બીજા વિદેશ કરતાં પણ વધારે એ લોકોને સ્વતંત્રતા હતી, સ્વાધીનતા હતી, એમને પૂછીને જ બધું થતું. એ લોકોની સ્વયંવરની પ્રથા હતી, ખાસ કરીને રાજપૂતોમાં અને રાજાઓમાં. તો એ એમને કહે છે કે તું તારો વર છૂટી લે, અને એના માટે થઈ એને એક્સપિડિશન માટે જાય છે. એ રથમાં બેસી અને સાવિત્રી નીકળી બધી દેશે દેશ બધી જગ્યાએ જાય છે વર ગોતવા માટે. ત્યાં આવે છે જંગલમાં, અને એ જંગલમાં સત્યવાનને જુએ છે. એ રાજાનો પુત્ર હતો, પણ એ રાજાને હારી ગયો હતો, એટલા માટે જંગલમાં રહેતો હતો, ઋષિનું જીવન વ્યાપન કરતો હતો એના પિતાજી, અને પોતે પણ એ પિતાની સેવા કરે છે અને ઋષિનું જીવન વ્યાપન કરે છે. એકદમ સાત્વિક, નામ જ સત્યવાન, સત્યવાદી અને સત્યવાન અને સાત્વિક જીવન ઋષિમુનિનું જીવન વ્યતીત કરે છે. પણ સાવિત્રીને આ ગમી જાય છે. અને પછી આવે છે જ્યારે તે રાજા કહે છે કે તે તારો વર કોને મળ્યો, ત્યારે મોઢું નીચું કરીને કહે છે હા. તો કોણ છે? ત્યારે કહે છે કે આવી રીતે સત્યવાન. તો રાજા કહે ઠીક છે, બહુ સારું, તને જે ગમ્યો છે તો આપણે વિવાહ કરી નાખશું. અને ત્યારે એ લોકોને ત્યાં કુંડલી મેળવવાની ને જ્યોતિષોને બોલાવવાની બધી પ્રથા હતી. ત્યારે નારદ મુનિ હતા. નારદ મુનિને કહે છે કે આવી રીતે આને સત્યવાન સાથે વિવાહ કરવાની ઈચ્છા છે, તો હું વિચાર કરું છું ને વિવાહ આપી દઉં. ત્યારે નારદ કહે છે કે રાજા આ તો બહુ ગડબડ છે. કેમ? તો કે આની કુંડલીમાં લખ્યું છે 12 મહિના પછી આનું મૃત્યુ છે, અવશ્યમ ભાવી. રાજા બહુ નિરાશ થાય છે અને પછી કહે છે બેટા દીકરી 12 મહિનામાં મરી જશે, પછી તું વિધવા થઈશ. શું કરવા વિધવા થવા જાય છે? છોડી દે, તને બીજો સારો વર ગોતી છે, સરસ રાજકુમાર, પૈસાવાળો. અમસ્તો પણ આ તો ભિખારી હતો, કાંઈ પૈસાવાળો નહોતો. તેમ છતાં મેં તારી ઈચ્છાને માનને ખાતર મેં હા પાડી દીધી, અને હવે તો એમ કે છે કે 12 મહિના પછી તું વિધવા થવાની છે, એટલે છોડી દે. કે છે હું ભારતીય કન્યા છું, આર્ય કન્યા છું, મનમાં જેને એકવાર વરી ચૂકી છું પછી બીજા કોઈને સ્થાન નહીં આપી શકું, તો હું કુંવારી રહીશ. રાજા શું કરે? જીદ કરી, ઠીક છે જાઓ, તને ખબર છે કે તું વિધવા થવાની છો, તેમ છતાં તારે વિવાહ કરે છે, ઠીક છે કર. વિવાહ કરી નાખ્યા. આવે છે એ બધા રાજપાટ છોડી સત્યવાનની સેવા કરે છે, સાસુ સસરાની સેવા કરે છે, જંગલમાં રહે છે, એ કંદમૂળ ખાઈને રહે છે અને બધી મહેનત કરે છે.
ઠીક 12 મહિના પછી એ દિવસ આવ્યો, 3 દિવસ બાકી હતા, ત્યારે સાવિત્રી ખૂબ કઠોર તપસ્યા કરે છે, ખાવા પીવાનું છોડી ભગવાનનું નામ લે છે, ધ્યાન કરે છે. અને જે દિવસે આ થવાનું હતું એ દિવસે પોતે જંગલમાં સાથે જાય છે, સાસુ સરને પૂછીને કે આજે તો હું એકલા નહીં મૂકું સત્યવાનને. અને પછી સાથે જાય છે જંગલમાં, અને જંગલમાં લાકડા કાપતા સત્યવાન કહે છે મારું માથું ભમે છે. અને પછી એ સાવિત્રીના ખોળામાં માથું મૂકે છે અને થોડી વારમાં તો મરી જાય છે. બસ જે થવાનું તે થઈ ગયું. સાવિત્રી તો બસ આનું શબ લઈ અને બેઠી છે. યમદૂત આવ્યા શબ લેવા માટે થઈને, પણ સાવિત્રીનું તપનું એટલું જોર હતું, એટલું એની તપસ્યાની એટલી શક્તિ હતી કે સાવિત્રીની આસપાસ એક કુંડાળું અગ્નિનું થઈ ગયું. એ કુંડાળું ક્રોસ કરીને યમદૂત આવી શકતા નથી. રિપોર્ટ કરે છે યમરાજાને, અમે ફેલ ગયા. આનું અમે શરીર લેવા ગયા હતા, આનો આત્માને લેવા જતા હતા, સત્યવાનના આત્માને, પણ અમે જઈ ન શકાય, કુંડાળું છે અગ્નિનું, એને પાર નથી કરી શકતા. યમરાજા કહે છે આ તો કોમ્પ્લિકેટેડ કેસ છે, પોતાને આવવું પડશે મારે. જેમ CID ઓલા ઇન્સ્પેક્ટર હોય, ક્યારેક પોલીસમેન જાય કે ભાઈ આ સાધારણ કેસ નથી, DIG પોતે પછી ગાડીમાં જાય, તેવી રીતે યમરાજ પોતે કે ચાલો મારે જ પોતે જવું પડશે, કોમ્પ્લિકેટેડ કેસ છે. આવે છે યમરાજા, તો દેવતા છે, એ બરાબર કુંડાળું ક્રોસ કરી, ગમે એવી તપસ્યાને કુંડાળું ક્રોસ કરે છે. અને કહે છે સાવિત્રીને કે સાવિત્રી આ હવે મરી ગયો છે, હવે યમરાજાને શરણ, આ મારી પ્રોપર્ટી છે, આપી દે મને એનો આત્મા. અને ત્યારે સાવિત્રી કહે છે કે હું કેવી રીતે આપું, મારે તેની સાથે લગ્ન થયા છે, મારું આત્મા એની સાથે જ છે. કે ના, એ મરી ગયો છે, હવે મારા કંટ્રોલમાં છે. બસ ખેંચી લીધો એનો આત્મા અને યમરાજે જવા માંડી ગયા. પાછળ સાવિત્રી જાય છે. યમરાજ પાછળ, અરે તું વળી ક્યાં આવે છે, તારે હજી જીવવાનું છે, તારા માટે હજી ઘણા વર્ષ બાકી છે, આનો આત્મા હું લઈ જવાનો છે. કે હું તો મારા પતિને વળી ચૂક્યું છું, મારા પતિ જ્યાં જશે ત્યાં જ હું જઈશ. કે એવું ન થાય કે અમારા બધા નિયમ પ્રમાણે ચાલે છે, તું જા. કોઈ પણ જે કોઈ માનવી, પૃથ્વીનો માનવી ત્યાં મર્ત્યલોકમાં ના આવી શકે, માટે તું પાછી છે. કે ના હું તો મારા પતિને વળી ચૂક્યું. તો એની પતિવ્રતાથી બહુ ખુશ થઈ અને યમરાજ કહે ઠીક છે તું માગી લે, પણ આના આત્માને માગ્યા વગર બીજું જે માગવું માગી લે. અને પછી સાવિત્રી માગે છે કે મારા સસરાને આંખ આપી દો, આંધળા છે આંખ આપી દો. બીજી વાર પાછું માગે છે એને રાજપાટ આપી દો, એ આપી દે છે. બધું થઈ ગયું. પછી કહે છે હવે બીજું કાંઈ માગતી નહીં એના આત્મા વગર, પણ તારાથી ખૂબ ખુશ થઈ છું. અચ્છા સાવિત્રી, તને પ્રશ્ન પૂછ્યો, જો તારો પતિ નરકમાં જશે એના કર્મને કારણે, શું નરકમાં જઈશ? ચોક્કસ, હું મારા પતિ જ્યાં જશે ત્યાં જવા તૈયાર છું. એ નરકમાં જશે તો નરકમાં પણ એની સાથે જવા તૈયાર છું. ત્યારે એના પતિવ્રતાથી ખૂબ ખુશ થાય છે યમરાજ. માગી લે, તું જે માગી લે, પણ કોઈ પણ મરેલો માણસ જીવતો નથી. માણસ એના વગર, એના આત્માને માગ્યા વગર તું માગી લે. સાવિત્રી કેટલી બુદ્ધિમાન, કે છે ઠીક છે તો એક કામ કરો, સત્યવાનનો પુત્ર અને રાજપાટ આપો. સત્યવાનનો પુત્ર ક્યાંથી થાય? જ્યારે જીવતો થાય પછી એને પુત્ર થાય. એણે ડાયરેક્ટલી નથી માગ્યું કે સત્યવાનને તમે જીવતા કરો. શું માગ્યું છે કે સત્યવાનના પુત્રને રાજપાટ આપો, એને રાજ મળે. હવે પુત્ર થાય પછી રાજ મળે, એને પહેલાં જીવતો કરવો પડે. એટલે યમરાજ કે ઠીક છે, તારાથી ખૂબ પ્રસન્ન છું, જા, આ તને આત્મસેવો. પહેલી વાર કે પ્રેમનો વિજય થયો છે મૃત્યુ ઉપર. આ તો વાર્તા છે, પણ જો સતી એ સાવિત્રી હોત, આજે તો સાવિત્રી છે નહીં, આજે સત્યવાન પણ નથી, જો એ લોકો ખરેખર બચી ગયા હોત તો આ તો વાર્તા છે. પણ એવું નથી કે યમરાજના મુખમાંથી નથી બચતા, બચે છે, પણ ચિરકાળ માટે નહીં, શારીરિક રીતે બચે છે. શરીર એ તો મળવાનું છે, કોઈ ને કોઈ ક્ષણે એનો ક્ષય થવાનો જ છે. કેટલા લોકો કહે છે અમે 1500 વર્ષના યોગી બાબા જોયા અને 2000 વર્ષ જૂના જોયા. એનો પુરાવો શું છે? તમે હતા 2000 વર્ષ પહેલા, એણે કીધું કે હું 1500 વર્ષ પહેલા હતો. પુરાવો શું? બર્થ સર્ટિફિકેટ છે. એ બર્થ સર્ટિફિકેટ ક્યાં છે? ત્યારના જમાનામાં બર્થ સર્ટિફિકેટ નહોતું. 97 વર્ષ સુધીની હું ગેરંટી આપી શકું કે હા, અમારા પ્રેસિડેન્ટ મહારાજ છે રામકૃષ્ણ મઠ મિશનના, એ 97 વર્ષની ઉંમર છે, એમનો બર્થ સર્ટિફિકેટ અમારે રામકૃષ્ણ કોઈ પણ જોઈન કરે એનું બર્થ સર્ટિફિકેટ અમારી ઓફિસમાં બધાએ ફાઇલમાં રાખેલા હોય. બર્થ સર્ટિફિકેટ દઈને કરે, હા બર્થ સર્ટિફિકેટ હોય, બીજા પણ સર્ટિફિકેટ્સ હોય, અને એમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. કઈ વર્ષે એમણે જોઈન કર્યું, બધા રેકોર્ડ્સ એના છે, ફાઇલ છે. એ હું પુરાવા સાથે કહી શકું કે હા 97 વર્ષની ઉંમર સુધી કોઈ જીવતો રહી શકે.
આજના જમાનામાં એટલું માનીએ છીએ. પણ તમે કહો કે હું 1300 વર્ષ જૂનો છું, 1300 વર્ષથી જીવું છું, કેવી રીતે અમે કરીએ? એટલા માટે શરીરનો તો ક્ષય છે કે મારી પાસે એવી યોગ વિદ્યા છે, શું પુરાવો શું છે? પુરાવા વગર તમે નહીં માની. એટલા માટે આ શરીર તો ક્ષય થવાનું જ છે. પણ હા, થોડુંક તમે પોસ્ટપોન કરી શકો એ બની શકે. એક સાચી હકીકત, આ તો સાવિત્રીની તો વાર્તા છે. 5 કે 6 વર્ષ પહેલાની વાત છે. એક બેન મંત્ર દીક્ષિત છે, રામકૃષ્ણ મઠ મિશનથી જ મંત્ર દીક્ષિત છે. અહીંના રામકૃષ્ણ મઠ 10મા પરમાધ્યક્ષ, એમની પાસે મંત્ર દીક્ષા લીધી હતી. ખૂબ જ ભક્તિમાન. તો અને એ પતિ પત્ની બંને આર્ટિસ્ટ, ફાઇન આર્ટિસ્ટ. એના પતિ એક કંપનીમાં નોકરી કરતા હતા આર્ટિસ્ટ તરીકે. અચાનક એક પ્રોબ્લેમ ડેવલપ થયો. એમના હાથ, જમણો હાથ કામ કરતો બંધ થઈ ગયો. વિચાર કરો, જમણા હાથેથી જ બધું કરવાનું. અને ભારતના સર્વશ્રેષ્ઠ ચિત્રકારોમાં એનો નંબર આવતો હતો. એના પેઇન્ટિંગ, એક પેઇન્ટિંગ 15-15, 20-20 હજારમાં વેચાતા હતા. અને ઓલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં એનું ચિત્ર મુકાતું હતું. હવે જે હાથેથી પેઇન્ટિંગ કરવાનું છે, એની આખી રોજીરોટી બધી એના ઉપર છે. એ જ હાથ એકદમ અવશ થઈ ગયો. કેટલા ડૉક્ટર્સને બતાવ્યો, કોઈ જવાબ નથી દેતો. ડૉક્ટર હાથની ટ્રીટમેન્ટ કરી, બધું કાંઈ કરી શકતા નથી. છેવટે કોઈએ કીધું તમે વેલ્લોર હોસ્પિટલ જાઓ. વેલ્લોરમાં છે હોસ્પિટલ. વેલ્લોર હોસ્પિટલમાં એ લોકો ફરી પાછું બધું કરાયું, બધું નોર્મલ, કાંઈ ખબર નથી પડતી. છેવટે એ લોકોએ ડાયગ્નોસ કર્યું કે મગજમાં જે પેલો જે મેરુદંડ છે, એ મેરુદંડના ઉપરના ભાગમાં કેન્સર છે અને એની અસર અહીંયા થાય છે. હવે એ કાપીને આખો ટુકડો અલગ કરવો પડે. વિચાર કરો, મેરુદંડ, મગજનું ઓપરેશન એટલે શ્યોર અમસ્તું, પણ એ મોસ્ટ મેજર ઓપરેશન કહેવાય. અને આને જે જગ્યાએ હતું, ડૉક્ટરે કહ્યું કે આની પોસિબિલિટી 0.0001% છે બચવાની. અને જો ઓપરેશન નહીં કરાવો તો પણ ધીરે ધીરે આખું શરીર અવસ્થા છે, તો પણ મરવાની, તો પણ જીવવાની પોસિબિલિટી 0.001%. પણ થોડોક ટાઈમ રહેશે. અને ઓપરેશન જો કરાવશો, મેજર ઓપરેશન છે, 8 કલાક ઓપરેશન ચાલશે. અને અમે એની જીવવાની કોઈ ગેરંટી આપતા નથી. તમે કહેશો તો ઓપરેશન કરીશ. એ પત્નીની સાથે ગઈ હતી. પત્ની કેટલી જોરદાર, અને શું એની ભગવાનમાં એની ભક્તિ, અને શું એની મેન્ટલ સ્ટ્રેન્થ. ઠીક છે, હું ડિક્લેરેશન લખીને આપું છું કે ગમે તે થશે ઓપરેશનમાં હું જવાબદાર છું, પણ તમે ઓપરેશન કરો. કે મને મારામાં વિશ્વાસ છે, મારા ઈષ્ટ દેવતામાં વિશ્વાસ છે, મારા મંત્રમાં વિશ્વાસ છે. અને કન્ટિન્યુઅસ મંત્રનો જાપ શરૂ કરી દીધો. કન્ટિન્યુઅસ ડે એન્ડ નાઇટ સેવા કરે છે, બધું કરે છે. એ ત્યાં જ હોસ્પિટલમાં એક ખૂણામાં પડી રહે છે, સુવાનું નહીં, ખાવા પીવાનું નહીં, કાંઈ નહીં, મંત્રનો જાપ કરે છે ને બાકી બધી સેવા કરે છે જે કંઈ કરવી જોઈએ. એ તો ઇન્ટેન્સિવ યુનિટમાં છે કે ખાવા પીવાનો તો સવાલ નથી, બધું ડ્રીપમાં ચાલે છે, બધું ચાલે છે. તો લગભગ એ 1 મહિનો કે 20 દિવસ કે 25 દિવસ એ લોકો રહ્યા હતા. એમાંથી ઓપરેશન ચાલ્યું લગભગ 8.5 કલાક. એ મગજની એ મેરુદંડનો ઉપરનો ભાગ એ લોકો દૂર કર્યો, આ કર્યું. અને એ જે ડૉક્ટર એ કહે છે આટલું મેજર ઓપરેશન મેં જિંદગીમાં નથી કર્યું, અને કદાચ વર્લ્ડમાં પહેલી વાર એવું છે કે આવું ઓપરેશન સક્સેસફુલ ગયું હોય, આટલું મેજર અને આટલી જાતનું વર્લ્ડમાં. પણ આશ્ચર્યની વાત, એ બચી ગયો. આજે પણ હજી જીવતો છે એ માણસ. 6 વર્ષ પહેલાંનું ઓપરેશન કરાવ્યું છે. ધીરે ધીરે હજી હાથમાં થોડીક એ આવે છે, પણ એ માણસ હજી આજે પણ જીવતો છે. આ તો હકીકત. તો એ લોકોએ પછી આની આખી વિડીયો ફિલ્મ બનાવી, બધે અમેરિકાને બધે મોકલી કે આવું ઓપરેશન પણ સક્સેસફુલ થઈ શકે છે. અમે અહીંયા ઇન્ડિયામાં કર્યું છે, આખા એશિયામાં એ ઘણી બધી હોસ્પિટલમાં એ લોકોની જ્યારે જાય ડૉક્ટર જાય, ડૉક્ટરનું નામ બહુ થઈ ગયું. અને એ ડૉક્ટર આ જ્યારે બેન જાય ત્યારે પ્રણામ કરે છે કે તમારા કારણે મને આટલી પોપ્યુલારિટી મળી. કારણ કે મારાથી આ ઓપરેશન તો એણે બધું કર્યું હતું, બહુ સરસ રીતે કર્યું હતું, પણ એને ખાતરી જ હતી કે હું ગમે એટલું કરીશ આમાં બચવાનું નથી. કે આ મને આશરે આ મિરાકલ કે મારા જીવનમાં પહેલી વાર જોયો કે આવો મિરાકલ. ઘણા મિરેકલ્સ જોયા છે, નાના નાના મિરેકલ્સ તો ઘણા જોયા છે કે ભાઈ એવી જાતનું કોઈ પ્રોબ્લેમ હોય, દૂર થઈ ગયો હોય, ભગવાનની કૃપાથી બચી ગયો. પણ આટલું મેજર કોઈ જાતનું હોય, એકદમ આવી જાતનું હોય, તેમ છતાં બચી જાય, કે આવો ચમત્કાર કે તમે મારા હાથેથી કરાવ્યો. તો એ બેનને હજી પણ એ જ્યારે આવે તેને VIP ટ્રીટમેન્ટ આપે. એકદમ ગરીબ બેન,
પોતાના પાસે પૈસા પણ નહોતા, ઉછીના લઈને બધું ઓપરેશન કરાવ્યું હતું. પણ આ તો આજની વાત છે. તો આટલું થઈ શકે, મૃત્યુને તમે પાછળ ઠેલી શકો, પણ થોડાક વર્ષ પછી એ ભાઈને મરવું પડશે, બેનને મરવું પડશે. શરીર તો ક્ષયશીલ છે જ. શરીર કોઈ દિવસ અમર ન થઈ શકે. પણ હા, જ્યારે ખબર પડે કે આ શરીર એ માત્ર વસ્ત્ર છે, એવી જાતની કલ્પના આપણે કહીએ તો છીએ, મોઢેથી કહીએ છીએ, બધાએ કહીએ છીએ, તરત આપણે કહી દઈએ કે અરે શું છે, વાસાસે જીર્ણાની યથાવ્યય. કોઈ પણ કે ભાઈ અમારો આવી રીતે રિલેટિવ મરી ગયો છે, અરે તેમાં દુઃખી શું થાવ છો? વાસાસે જીર્ણાની યથાવ્યય નવાને ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. અરે ગીતા તમે વાંચી નથી? શું તમે ગીતામાં પાઠ કરજો? ગીતામાં કીધું છે વાસાસે જીર્ણાની યથાવ્યય. આ જેવી રીતે શરીરમાં વસ્ત્ર આપણે ત્યાગી દઈએ છીએ, શરીરના વસ્ત્ર આપણે ત્યાગી દઈએ છીએ, નવા જ્યારે જૂના ફાટી જાય ત્યારે નવા વસ્ત્ર પહેરે છે, એવી રીતે આત્મા જ્યારે જૂનો થઈ જાય ત્યારે આ દેહરૂપી શરીરને છોડી દે છે અને બીજું શરીર ગ્રહણ કરે છે. એમાં તમારે ડરવાનું શું? એમાં તમારે આટલા દુઃખી શું કરવા થાવ છો? એટલું બધું સરસ લેક્ચર આપી દે. પણ એને જ ઘરમાં કંઈ થાય ત્યારે એને સંભળાવો એનો શ્લોક. એ પંડિતજી હતા, પંડિતજીની પાસે જઈને એક માણસ રડવા મળી ગયો, મારો યુવાન જો છોકરો એક્સિડન્ટમાં મરી ગયો અને ખૂબ રડે છે. पंडित जी कि अरे तू भी मूर्ख बेवकूफ़, तेरे को इतनी बार गीता में बताया, गीता का श्लोक बताया, अरे ये तो सब नश्वर है, नश्वर शरीर तो नश्वर है, वो तो जाने वाला है, जाए गया है तो गया, आत्मा तो अमर है, उसमें चिंता क्या करता है? हाँ चल बगाड़ी दीधो बीजा, ओलो बिचारो वयो गयो. થોડાક દિવસ પછી જો પંડિતજી ખૂબ રડી રહ્યા છે ચોધાર આંસુએ. પંડિતજી તમને શું થઈ ગયું, તમે આજે રડો છો? અરે મેરી ગાય મર ગઈ. હે गाय मरी गई एम आटलू रड़ो छो? अरे शरीर नश्वर है तो गाय का शरीर भी नश्वर है, वो मर गई तो मर गई, उसकी आत्मा तो अमर है. तो गाय मर गई उसमें इतना रोते हो, आदमी मरते तो रोकता नहीं. अरे आदमी तो उसका था, गाय तो मेरी है. आदमी उसका था इसलिए मेरे को रोना नहीं आया, पर गाय तो मेरी इसलिए रोना आ रहा है. तो बात एम छे कि આપણે કહીએ છીએ બધાએ, પણ જ્યાં સુધી મનમાં આપણું કહીએ છીએ કે બધા આત્મા તો અમર છે, પછી એમાં રડવાનું શું ને શું છે, બધી વાત છે, પણ જીવનમાં જ્યાં સુધી નથી આવ્યું. તુર્યાનંદજી મહારાજની વાત કરી હતી કે કેવી રીતનું એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું, એટલા માટે કેબરનેકલનું ઓપરેશન થયું, એને લાગતું નથી. અને આપણને જરાક સોય લાગે છે તો ઉહા થઈ જાય છે. કેમ? હજી શરીર અને મન સાથે આપણી કોન્શિયસનેસ એ કનેક્ટેડ છે. એ કોન્શિયસનેસને અલગ કરવાની જ્યાં સુધી આપણી વૃત્તિ નથી આવી, એ કેવી રીતે આવશે? એના માટે જ છે દૈનિક જીવનમાં ધ્યાન કે ના હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, અહંકાર નથી, હું તો એ જ આત્મા છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એવી જાતનું ધ્યાન અને પોતાની સાથે પોતાને આનાથી અળગા કરવાની વાત, પ્રાર્થના, દૈનિક સત્સંગ. સત્સંગ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્યાં સુધી સત્સંગથી વાઇબ્રેશન, સારું વાતાવરણ અને સત્સંગ, વારંવાર સત્સંગ કરે છે. સાચો સત્સંગ હશે તો ધીરે 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 એમાં પરિવર્તન આવશે. એ સત્સંગનું અને આ સત્સંગની પરીક્ષા છે. એક માણસ એ પંડિતજીની પાસે જતો હતો, આવી રીતે દરરોજ ખૂબ રેગ્યુલર નિયમિત રીતે જતો હતો. પછી એકવાર જોયું કે એક દિવસ ન આવ્યો, એક જ દિવસ એનું ગાબડું પડ્યું. बीजे दिवस आयो कि क्या भाई तुम तो इतना रेगुलर थे, कल कैसे नहीं आए? बोले कल एक मेहमान हमारे बहुत दिन से आए हुए थे, मेहमान चले गए तो उसको विदाई दे रहा था. हैं तुम्हारे घर मेहमान आया था, हम बताया ही नहीं? अच्छा अच्छा मिठाई विठाई खाया होगा, हमको बताया तक नहीं. तो कौन मेहमान आया था, कब गया, कैसे गया? यानी कि बात ऐसी है, वो मेहमान आया था 18 साल पहले, कल उसने विदा ली इसलिए स्मशान गया था. 18 वर्षનો યુવક પુત્ર મરી ગયો, એને કહે છે મહેમાન આવ્યો તો 18 वर्ष पहला भगवान ने भेजा था, तो कल मर गया, तो उसको विदाई देने में था इसलिए कल सत्संग में नहीं आया. ત્યારે પેલા પંડિતજી એને પ્રણામ કર્યા કે સાચે સત્સંગની અસર તારા ઉપર થઈ છે, તું મારા કરતાં વધારે આગળ વધી ગયો. કે તને એમ લાગે છે કે મહેમાન આવ્યા તો ચલા ગયા, અને આજે એવી રીતે આવે છે જાણે કંઈ થયું નથી, બસ કાલે સ્મશાન યાત્રા થઈ ગઈ, આજે ફરી પાછું મહેમાન આવ્યા તો ચલા ગયા, ક્યાં હે? તો આવી જાતની અસર, તો એ સત્સંગની સાચી અસર. તો ખરેખર જો આપણે ધ્યાનમાં આગળ વધશું, ખરેખર જપ ધ્યાન પ્રાર્થના કરશું, ખરેખર સત્સંગ કરશું, ધીરે 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 આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ
હસતા મોઢે રહી શકશું. આ છે જીવનનો ઉદ્દેશ્ય, કે હસતા હસતા રહી શકીએ, હસતા હસતા જીવી શકીએ ને હસતા હસતા મેદાન છોડી શકીએ અને હસતા હસતા મૃત્યુના દ્વારમાં જઈ શકીએ. આ છે અંતિમ ઉદ્દેશ. એના માટે થઈને આ ધ્યાનની બધી પ્રક્રિયા છે. તો એ રામકૃષ્ણ જ્યોતમાં ઓગસ્ટના અંકમાં સાધનામાં આપ્યું છે. સ્વામી બ્રહ્માનંદજીનો લેખ છે, ભગવાનના નિત્ય સાથી બની જાઓ. ક્યારે મૃત્યુ આવશે કંઈ કહેવાય નહીં, એટલા માટે હંમેશા ધ્યાન અને પ્રાર્થનાની એ ઉપયોગિતા ઉપર આપણને કરશે, ખબર પડશે. તો એકાગ્રતા ધ્યાન વિશેની બાકીની બધી વાતો આવતા શનિવારે નહીં, બહાર જવાનું થશે, બહારગામ જવાનું થશે. એટલે એના પછીના શનિવારે કદાચ મોસ્ટ પ્રોબેબલી ત્યારે આવી જવાનું થશે. એટલે એના પછીના શનિવારે આ બધી ચર્ચા આપણે આગળ ચલાવશું. આવતા શનિવારે આપણે આની ચર્ચા નહીં કરી શકીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.